નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારો પર નજર કરીશું। સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। દ્વારકા જામનગર હાઈવે રોડ પર અકસ્માતની ઘટના। બરડિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। બસ, બે કાર, હોન્ડા M4 વાહનો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો। 5થી વધારે લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર હાલ સામે આવ્યા છે। જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પટેલ ટ્રાવેલ્સની બસે પલટી ખાઈ ગઈ હતી। સાંસદ પૂનમ માડમ, મંત્રી મુળુભાઈ બેરા પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે। ઘટનાની ગંભીરતાને જોતા મંત્રી પણ ત્યાં સ્થળ પર પહોંચ્યા છે। બસ, બે કાર, હોન્ડા M4 વાહનો વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 5થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। જેને ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પટેલ ટ્રાવેલ્સની બસ હોવાની વિગતો જાણવા મળી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઓમ ફોનલાઈન પર જોડાયા છે। ઓમ, ગમખ્વાર અકસ્માતની ઘટના, શું વિગતો, શું વધુ અપડેટ? ખાસ કરીને વાત કરવામાં આવે તો દ્વારકાનો જે જામનગર તરફ જતો હાઈવે રોડ છે, હોટલ ફન પાસે જે ગૌવંશને બચાવવા માટે થઈ અને જે પટેલ ટ્રાવેલ્સની બસ છે જે એની વચ્ચે અકસ્માત થયો હતો। એમાં સાથે જ બે બીજી કાર છે, ઇકો અને સ્વિફ્ટ, અને એક ભયાનક અકસ્માત જે અહીંયા થયો હતો। અને ખાસ જે અત્યાર સુધી આપણી પાસે સૂત્રોમાં જે માહિતી એવી છે, 5 કે 6 લોકોના મૃત્યુ થયા છે। તાત્કાલિક દ્વારકા પોલીસ અને સ્ટાફ, ફાયર બ્રિગેડ, 108, 7 જેટલી એમ્બ્યુલન્સ અહીંયા આવી પહોંચી હતી। સ્થાનિક લોકો દ્વારા તરત બસમાંથી લોકોને બહાર કાઢી, પોલીસ તંત્ર દ્વારા પણ બહાર કાઢી અને તાત્કાલિક ખંભાળિયા સિવિલ અને દ્વારકા સિવિલમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। એવી માહિતી અહીંયા જે ઝીરો ગ્રાઉન્ડ થી હું વાત કરી રહ્યો છું અને જે અહીંયા સ્થાનિક લોકો છે એની પાસેથી મળી રહી છે કે 8-10 લોકોને ઈજા થતા જ જે અમુક લોકો મૃત્યુ પામ્યા છે, 5 થી 6 લોકો, જેમાં 3 બાળકો પણ હોઈ શકે છે અને હોસ્પિટલે સારવાર માટે અમુક લોકોને ખસેડવામાં આવ્યા છે। હાલ પણ પોલીસ દ્વારા સઘન તપાસ ચાલુ છે અને હાલ પણ જે રોડ છે એ ચાલુ કરી દેવામાં આવ્યો છે। ઓમ, કેટલા વાગે આ ઘટના બની હતી? કયા સ્થળ ઉપર આ ઘટના બની છે અને કોની બેદરકારી હતી કે કેમ? શું તે બાબતે કોઈ જાણકારી? બેદરકારી હતી કે નહીં, પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા વગેરેના ચેકિંગ હાલ ચાલુ છે। પોલીસ દ્વારા તપાસ ચાલુ છે। જિલ્લા પોલીસ વડાને ખબર પડતા જ જે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એ પણ મૂકી દેવામાં આવી છે। સીસીટીવી ફૂટેજ ગોતવામાં આવી રહ્યા છે અને ખાસ જે હોટલ ફંડ છે, દ્વારકાથી 5 કિલોમીટર દૂર જે દ્વારકા જામનગર હાઈવે છે, 5 કિલોમીટર દૂર જે એ અકસ્માત થયો હતો અને વધુ વિગતે હાલ જે પોલીસ તપાસ કરી રહી છે। ચોક્કસથી હાલ પોલીસ કાફલો પણ સ્થળ ઉપર પહોંચ્યો છે। સાંસદ પૂનમ માડમ, મુળુભાઈ બેરા મંત્રી તે પણ સ્થળ ઉપર પહોંચ્યા છે। શું ઘટના બાબતે અવગત કર્યા છે મંત્રીઓને પણ? ક્યાંક મેડિકલ હોસ્પિટલ તંત્ર સુધી શું ક્યાંક સારવાર આપવામાં આવી રહી છે? શું એ તમામ બાબતે વિગતો મળી રહી છે? કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે ઘટનામાં? આશરે 10 થી 12 લોકો હોઈ શકે। શું કામ કે જયારે આ ઘટના ઘટી હતી, એક ભયાનક અકસ્માત હતો અને જે પોલીસની ટીમ અહીંયા જેમ પૂછતી આવતી હતી, લોકોને રેસ્ક્યુ કરી અને તાત્કાલિક 7 જેટલી એમ્બ્યુલન્સ હતી એમાં ખસેડવામાં આવી રહ્યા હતા। તો જે અમુક લોકો જે દ્વારકા સિવિલમાં ખસેડાયા છે, અમુક લોકો ખંભાળિયા સિવિલમાં છે। હાલ એની તપાસ મંતવ્ય ન્યૂઝના રિપોર્ટર દ્વારા પણ તપાસ ચાલી રહી છે અને ખાસ જે આજે એક પ્રોગ્રામ હતો ત્યાંથી જે મુળુભાઈ બેરા છે, મંત્રી પૂનમબેન, એ લોકો હાજર હતા। એ લોકોને ખબર પડતા દ્વારકાના જે ધારાસભ્ય છે એ પણ તરત જ સ્થળ ઉપર ઘસી આવ્યા હતા અને જે સારવાર માટે તરત સૂચનો આપવામાં આવ્યા હતા અને સમગ્ર જિલ્લાનું તંત્ર છે એલર્ટ બન્યું છે। ચોક્કસથી ઓમ, આભાર જાણકારી આપવા બદલ। વધુ અપડેટ મેળવતા રહીશું આ મામલા પર। પાંચ લોકોના મોત નિપજ્યા હોવાની વિગતો સામે આવી છે। 10 થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ વિગતો જાણવા મળી છે। ઇજાગ્રસ્તોને હાલ ખંભાળિયા અને દ્વારકા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે।
દ્વારકા જામનગર હાઈવે રોડ પર બરેડિયા નજીક આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની. ઇકો કાર, બસ અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તો હવે આગળ નજર કરીશું રાષ્ટ્રીય ખબરો પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે હિસારમાં જનસભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસની આંતરિક લડાઈનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે કોંગ્રેસમાં મુખ્ય પ્રધાનપદ બનવાની લડાઈ છે. પિતા પણ દાવેદાર છે અને પુત્ર પણ દાવેદાર છે. બંને સાથે મળીને બાકીના લોકોને સંભાળવામાં વ્યસ્ત છે અને આ સાથે જ કોંગ્રેસને સૌથી બેઈમાન અને કપટી પાર્ટી કહ્યું. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની છેલ્લી ચૂંટણીઓમાં તેઓએ જુઠ્ઠાણાનો ફુગ્ગો ફૂલાવ્યો હતો, પરંતુ જનતાએ મતદાન કરીને તે ફુગ્ગાની હવા કાઢી નાખી હતી. હવે હરિયાણામાં પણ આવું જ થવાનું છે. एमपी और राजस्थान में पिछले चुनाव में इन्होंने झूठ का गुब्बारा खूब फुलाया, लेकिन जनता ने वोट की चोट देकर के उस गब्बारे की हवा निकाल दी. अब हरियाणा में भी यही होने जा रहा है. साथियों, कांग्रेस का ये हाल इसलिए होता है क्योंकि कांग्रेस देश की सबसे धोखेबाज और बेईमान पार्टी है. આગામી ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે. સરકાર વિપક્ષ પર નિશાન સાધી રહ્યું છે. ત્યારે હરિયાણાના ફરીદાબાદમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. ત્યારે રામ મંદિરને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. યોગી આદિત્યનાથે કહ્યું, 1947માં દેશની આઝાદી પછી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ તાત્કાલિક થવું જોઈતું હતું. કોઈ વિવાદ ન હતો. જો કોંગ્રેસ સરકાર ઈચ્છતી હોત તો તે કરી શકત. વધુમાં કોંગ્રેસે ભાજપ રામ મંદિર બનાવી રહ્યું હતું ત્યારે અવરોધ ઉભા કર્યા હોવાનું જણાવ્યું. અને આ સાથે જ દેશમાં જેટલી પણ સમસ્યાઓ છે તે કોંગ્રેસના કારણે હોવાનું નિવેદન આપ્યું. लेकिन 1947 में देश की आजादी के बाद अयोध्या में राम मंदिर का निर्माण तत्काल होना चाहिए था. विवाद भी नहीं था. कांग्रेस की सरकार चाहती तो निर्णय लेती, अयोध्या में रामलला का भव्य मंदिर का निर्माण करती, लेकिन विवाद नहीं था. लेकिन कांग्रेस ने विवाद खड़ा करवा करके बैरियर खड़ा करवाए गए. नहीं होने दिया. राम मंदिर के विवाद का समाधान नहीं होने दिया गया. બેંગલુરુ કોર્ટ દ્વારા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની સામે ચૂંટણી માટેના બોન્ડની બળજબરીપૂર્વક વસૂલી કરવા મામલે ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જન અધિકાર સંઘર્ષ સંગઠનના આદર્શ યરે નિર્મલા સીતારમણ અને અન્ય લોકો સામે પીસીઆર દાખલ કરી હતી, જેમાં બળજબરીપૂર્વક વસૂલીનો આરોપ લગાવાયો હતો. આ સમગ્ર મામલે બેંગલુરુની જનપ્રતિનિધિઓની વિશેષ અદાલત દ્વારા નિર્મલા સીતારમણ સામે એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો. આ આદેશ 42મી એસીએમએમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો કે જેથી હવે ટૂંક સમયમાં તિલકનગર પોલીસ નિર્મલા સીતારમણ અને અન્ય લોકોની સામે ફરિયાદ દાખલ કરશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર દ્વારા 2018માં ચૂંટણી બોન્ડ યોજના શરૂ કરાઈ હતી, જેનો ઉદ્દેશ્ય રાજકીય પાર્ટીઓને રૂપિયા આપવાનો હતો અને આ પ્રક્રિયા રાજકીય ફંડિંગમાં સુધારા કરવા માટે હતી. ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પાર્ટીઓને ફંડ આપવામાં આવતું હતું. જોકે તેનો ખુલાસો કરવામાં નહોતો આવતો, પરંતુ પછી વિપક્ષની અરજીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ દ્વારા આ યોજનાને રદ કરી દેવામાં આવી હતી.
હરિયાણા વિધાનસભા ચૂંટણીનું હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને બીજી તરફ કદાવર નેતાઓ પણ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે દિલ્હીના આપ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ હવે જેલની બહાર આવી ગયા છે. ત્યારે હરિયાણાના પુંડરીમાં દમદાર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે કોઈ પણ સરકાર તેમના સમર્થન વિના નહીં બની શકે. આ સાથે જ તેમણે કહ્યું કે દિલ્હી અને પંજાબમાં તેમણે પ્રજાને જે સુવિધાઓ પૂરી પાડી છે તેવી જ સુવિધાઓ તેમણે હરિયાણામાં પણ પૂરી પાડશે તેવો દાવો કર્યો હતો. વધુમાં કહ્યું કે હરિયાણામાં કોઈની પણ સરકાર બનશે તો તેઓ તે સરકાર પાસે હરિયાણામાં મફતમાં વીજળી અપાવશે, જેની જવાબદારી ખુદ અરવિંદ કેજરીવાલે લીધી છે. તો આ સાથે જ તેઓ પુંડેરીને સબ ડિવિઝન બનાવશે, યુવાનોને રોજગારી અપાવશે. કોરોનાના કપરા કાળમાં સરકારને મદદ કરનારા લોકોમાંથી ઘણા લોકોના મોઢા જેમને દિલ્હીમાં સરકાર દ્વારા 1 કરોડની સહાય કરાઈ અને હજુ 5 લોકોને સહાય કરવામાં આવશે. મુખ્યમંત્રી આતિશીએ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પહેલા દિલ્હી સરકાર કોરોના મહામારી દરમિયાન જીવ ગુમાવનાર 92 લોકોના પરિવારોને 1-1 કરોડ રૂપિયાની સન્માન રકમ આપી ચૂકી છે. મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે દિલ્હીના લોકોએ કોરોના મહામારી દરમિયાન પોતાના જીવની ચિંતા કર્યા વિના માનવતા અને સમાજની રક્ષા કરવાનું કામ કર્યું અને પોતાના જીવનનું બલિદાન આપ્યું. દિલ્હી સરકાર તેમના જુસ્સાને સલામ કરે છે અને આ રકમથી દિગ્બંધ લોકોના પરિવારની ખોટની પૂર્તિ તો કરી શકાતી નથી, પરંતુ તેમના પરિવારને એક સન્માનજનક જીવન જીવવાનો દ્વાર જરૂર મળશે. કોરોના મહામારી પૂરી માનવતા માટે એક ભયાનક સંકટ હતું. આસામમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મામલો અવારનવાર સામે આવે છે. તેવામાં આસામની સરકારે ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરી છે. આ અંતર્ગત આસામમાંથી 17 બાંગ્લાદેશીને કાઢી મૂકવામાં આવ્યા છે, જેમાં 8 બાળકો અને 9 લોકોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ ટ્વિટર પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી. તેમજ આ બાંગ્લાદેશીઓના નામ પણ જાહેર કર્યા, જેમાં હારુલ લામીન, ઉમાઈ કુનસુમ, મોહમ્મદ ઇસ્માઇલ, સસિંદા બેગમ, રૂફિયા બેગમ, ફાતિમા ખાતુન, મોઝુર રહેમાન, હબીઉલ્લા, સોબીન બેગમનો સમાવેશ થાય છે. બીએસએફ દ્વારા ભારત અને બાંગ્લાદેશની બોર્ડર પર સતર્કતા વધારી છે. તેમજ શેખ હસીનાના ગયા પછી બાંગ્લાદેશમાં ઘણી હિંસા થઈ હતી અને આ ઘટના પછી ઘણા લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે. આ બાંગ્લાદેશીઓ ભારતના સરહદી રાજ્યોમાં આશ્રય લઈ રહ્યા છે અને આ સ્થિતિને જોતા આસામ પોલીસ પણ હાઈ એલર્ટ પર છે. ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમાર 2 દિવસ મહારાષ્ટ્રની મુલાકાતે છે અને જે પૂરી થયા બાદ તેમણે આજે મુંબઈમાં પત્રકાર પરિષદ યોજી. ત્યારે તેમણે શહેરી વિસ્તારમાં ઓછા મતદાનને લઈને નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે લોકશાહીમાં જનતા પોતાની મતદાનની ફરજ બજાવે તે અત્યંત જરૂરી છે, પરંતુ શહેરી વિસ્તારમાં મતદાન બાબતે લોકો ઉદાસીન હોવાનું જાણવા મળ્યું, એ ચિંતાનો વિષય છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ લોકો મતદાન કરે એની ખાતરી કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે શહેરના કોલાબા, કલ્યાણ જેવા વિસ્તારોમાં લોકસભાની ચૂંટણી દરમિયાન સૌથી ઓછું મતદાન જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજીવ કુમાર 2 દિવસની મુલાકાત દરમિયાન તેઓ બધા જ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સહિતના લોકોને મળ્યા હતા. રાજકીય પક્ષોએ તેમને દિવાળી, દેવદિવાળી, છઠ પૂજા જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને ચૂંટણીની તારીખો જાહેર કરવા જણાવ્યા હોવાનું પણ જણાવ્યું હતું. हम वेबकास्टिंग करेंगे मिनिमम 50% बूथ्स पर, लेकिन इसी मीटिंग में हमने डायरेक्शंस दिए हैं कि अर्बन एरिया में, ताकि हम लाइंस का मैनेजमेंट बेटर कर सकें और कोई भी अगर उस जगह में कमी है उसको लाइव कंट्रोल रूम से देख सकें. इसके लिए
शहरी एरियाओं में हम कोशिश करेंगे कि हम लगभग 100% बूथ्स पर सीसीटीवी कवरेज करें और रूरल एरिया में भी 50% से ज्यादा बढ़ा के करें, जो कि इंटीरियर मोस्ट एरियाज हैं, ताकि वहां के बारे में भी जानकारी मिल सके। जम्मू અને કાશ્મીરમાં 1 ઓક્ટોબરના રોજ યોજાનાર ત્રીજા તબક્કાના મતદાન પહેલા આજે સવારે કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું। આ એન્કાઉન્ટર દેવસર વિસ્તારમાં થયું હતું અને આ અથડામણમાં સેનાના 3 જવાન, 1 પોલીસકર્મી ઘાયલ થયા। ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। પોલીસ અને સુરક્ષા દળો એલર્ટ છે। ઇનપુટ મળ્યા બાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને ત્યારબાદ અચાનક આતંકીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો, જે બાદ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી। કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી। સૂત્રોના જણાવ્યા પ્રમાણે 2 થી 3 આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે। હરિયાણા વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસે હરિયાણામાં 2 તબક્કાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, જેમાં પ્રથમ તબક્કાના ચૂંટણી ઢંઢેરામાં 15 ગેરંટી શામેલ કરવામાં આવી છે। ત્યારે કોંગ્રેસે આ મેનિફેસ્ટો હાથ બદલેગા હાલાતના નામથી જાહેર કર્યો છે। ત્યારે ચંદીગઢમાં એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં કોંગ્રેસે તેમનો મેનિફેસ્ટો જાહેર કર્યો। ત્યારે આ પ્રસંગે પૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડ્ડા, રાજ્ય પાર્ટીના પ્રમુખ ઉદય ભાન અને રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત હાજર રહ્યા હતા। અને આ મેનિફેસ્ટોમાં કોંગ્રેસે 7 મક્કમ વચનો આપ્યા છે, જેમાં 18 થી 60 વર્ષની વયની મહિલાઓને દર મહિને 2000 રૂપિયાનું વચન, ખેડૂતો માટે લઘુત્તમ ટેકાના ભાવની કાનૂની ગેરંટી અને પાક નિષ્ફળ જવાના કિસ્સામાં તાત્કાલિક વળતરનું વચન શામેલ છે। દેશભરમાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। તીર્થયાત્રાએ જતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો। ઓડિશાના બાલાસોર જિલ્લામાં ઉત્તર પ્રદેશના 57 શ્રદ્ધાળુઓ જગન્નાથ મહાપ્રભુના દર્શન માટે પુરી જઈ રહ્યા હતા, જેમાં બસ નેશનલ હાઈવે 60 પર બેલેન્સ ગુમાવી 20 ફૂટ નીચે પડી હતી। આ દુર્ઘટનામાં 16 લોકો ગંભીર રીતે ઘાયલ થયા અને 4 લોકોના મોત થયા હતા। અકસ્માતમાં મૃતકોની ઓળખ થઈ હતી અને મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની માહિતી મળતા જ નેશનલ હાઈવે પેટ્રોલિંગ વાન, જલેશ્વર પોલીસ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી। 23 ઘાયલ લોકોને તાત્કાલિક બસમાંથી બહાર નીકાળી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 16 લોકોની તબિયત વધારે સ્થિર થતા બાલાસોર હોસ્પિટલ ખસેડાયા હતા। મૃતકોની ઓળખ રાજેશ કુમાર મિશ્રા, કમલાદેવી યાદવ, રાજપ્રસાદ યાદવ, શાંતારામ યાદવ તરીકે થઈ છે। આ ઉપરાંત જે મુસાફરો સ્વસ્થ છે તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ઝારખંડમાં ભૂસ્ખલનની મોટી ઘટના સામે આવી। ઝારખંડના ધનબાદના બસ્સાગોલા વિસ્તારમાં સ્થિત રાજાપુર આઉટસોર્સિંગ પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલા માઇનિંગ દરમિયાન ભૂસ્ખલન થયું। ત્યારે પહેલીવાર આટલું મોટું ગંભીર ભૂસ્ખલન થયું હતું, જેમાં અચાનક જોરદાર અવાજ અને ભયંકર વિસ્ફોટ સાથે કોલસાના કાટમાળનો ઢગલો નીચે પડ્યો હતો। કાટમાળ નીચે આવતાની સાથે જ તે તોફાનમાં ઉડી ગયો અને 3 ખાણિયાઓ દૂર ફેંકાઈને પડી ગયા। કહેવાય રહ્યું છે કે ખાણમાંથી પાણી કાઢવા માટે પમ્પિંગનું કામ ચાલી રહ્યું હતું। કોન્ટ્રાક્ટ કામદારો મુખ્તાર, શુભમ, શંભુ ચૌહાણ, કૃષ્ણા મહંતો અને સુનિલ ચૌહાણ કામ કરી રહ્યા હતા। ત્યારે અચાનક જ ભૂસ્ખલન થતા કાટમાળ નીચે પડ્યો હતો, જેમાં તેઓ ઘાયલ થતા બેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। સોનીપતમાં એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા આગ ફાટી નીકળી હતી, જેના પરિણામે ઘણા કર્મચારીઓને જાનહાનિ થઈ હતી। આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 6 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પીજીઆઈ રોહતક મોકલવામાં આવ્યા છે। ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી।
ફટાકડા બનાવવાની આ ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલતી હતી. બ્લાસ્ટનું કારણ ગેસ સિલિન્ડર લીક થયા હોવાનું કહેવાય રહ્યું છે. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે જાણવા મળ્યું કે આ ગામ લોકોની ફેક્ટરી છે. વિદેશોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની માંગ વધી રહી છે. ચીલી અને કેનેડા સહિત ઘણા દેશોએ રસ દાખવ્યો. વિદેશમાં પણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની માંગ વધી રહી છે. ચીલી, કેનેડા, મલેશિયા જેવા દેશોએ ભારતમાંથી વંદે ભારત ટ્રેન આયાત કરવામાં રસ દાખવ્યો છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ડિઝાઇન લોકોને ઘણી પસંદ આવી છે. ખાસ વાત તો એ છે કે તે વિમાન કરતાં 100 ગણો ઓછો અવાજ અનુભવે છે અને તેની ઉર્જાનો વપરાશ ઘણો ઓછો છે. અન્ય દેશોમાં ઉત્પાદિત આવી ટ્રેનોની કિંમત લગભગ 160-180 કરોડ રૂપિયા છે, જ્યારે અહીં વંદે ભારત ટ્રેન 120-130 કરોડ રૂપિયામાં આવે છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સ્પીડ પણ તેને ખૂબ જ આકર્ષક બનાવે છે. સોશિયલ મીડિયામાં મૂકેલી એક પોસ્ટને લઈને ઓડિશાના ભદ્રકમાં હિંસા ફાટી નીકળી. ત્યારે પોસ્ટને લઈને મુસ્લિમ ભીડ એકઠી થઈ ગઈ હતી. ફેસબુક પોસ્ટમાં પૈગંબરનું અપમાન થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પોસ્ટ કરનાર વ્યક્તિની ધરપકડની માંગણી કરાઈ હતી, જોકે વિરોધ કરવા માટેની પોલીસે પરવાનગી આપી ન હતી, જેને કારણે ટોળું ઉશ્કેરાઈ ગયું હતું. ટાયરો સળગાવવામાં આવ્યા હતા, વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જ્યારે પરિસ્થિતિ જોતા પોલીસે મામલો શાંત પાડવાના પ્રયાસ હાથ ધર્યા હતા. લાઠીચાર્જ પણ કર્યો હતો, પરંતુ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર જ હુમલો કર્યો હતો. ત્યારે આ પથ્થરમારામાં અમુક પોલીસ કર્મીઓને પણ ઈજા પહોંચી હતી, જેમાં ભદ્રક ટાઉનના એસઆઈ અને સિટી ડીએસપીનો પણ સમાવેશ થાય છે. એસઆઈને તો હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પથ્થરમારા કરનારાઓમાંથી 9 લોકોની ધરપકડ કરી લેવાઈ છે. જિલ્લામાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. આ સાથે જ સ્થાનિક તંત્ર દ્વારા કલમ 163 હેઠળ નિષેધક આદેશ બહાર પાડ્યા છે, જેથી ટોળા એકઠા કરી શકાશે નહીં. ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. ગુપ્તચર એજન્સીઓએ તહેવાર નિમિત્તે હુમલાની શક્યતા વ્યક્ત કરી છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ છે. મહત્વના સ્થળો પર મોટા પાયે સુરક્ષા તપાસ કરવામાં આવી રહી છે. ગુપ્તચર એજન્સીઓના ઇનપુટ પર શહેરમાં ભીડભાડવાળા સ્થળો તેમજ ધાર્મિક સ્થળોએ મોક ડ્રીલ કરાઈ રહી છે. તમામ પ્રાદેશિક અધિકારીઓને તેમના વિસ્તારોમાં વિશેષ કાળજી લેવા માટે કહેવામાં આવ્યું છે. આજકાલ સાયબર ફ્રોડ ખૂબ જ વધી રહ્યા છે. મોબાઈલ ફોનથી થતી છેતરપિંડી પણ વધી ગઈ છે. ત્યારે હવે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા છેલ્લા કેટલાક મહિનાઓથી સ્કેમર્સ સામે કડક પગલાઓ ભરી રહી છે અને લોકોને છેતરપિંડીથી બચાવવા માટે ખાસ નિયમો લાગુ કરી રહી છે. નવી સિસ્ટમને સંપૂર્ણપણે લાગુ કરવા માટે 1 સપ્ટેમ્બરના રોજ જારી કરાયેલા ટ્રાયના નિર્દેશની તારીખ લંબાવીને 1 ઓક્ટોબર કરવામાં આવી હતી. ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને સ્પામ મેસેજ, કોલ અને લિંક પર અંકુશ લગાવવાનો આદેશ આપ્યો. એકવાર નવી સિસ્ટમ સંપૂર્ણ રીતે લાગુ થઈ જાય બાદ સ્પેમર પર અંકુશ આવશે અને ટેલિકોમ કંપનીઓને આદેશ આપવામાં આવ્યો કે તે સ્પેમ કોલ અને મેસેજને અગાઉથી જ સ્પેમ લિસ્ટમાં મૂકે, જેથી યુઝરો છેતરપિંડીનો શિકાર ન બને. ટ્રાઈએ પ્રમોશનલ મેસેજને રોકવા માટે પણ સૂચના આપી છે. દિલ્હીના નારાયણ વિસ્તારના એક કારના શોરૂમમાં બદમાશોએ ગોળીબાર કર્યો. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓએ શોરૂમમાં 20 વધુ ગોળીઓ ચલાવી હતી. આ ફાયરિંગમાં કોઈના ઘાયલ થયાના અહેવાલ નથી. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. જોકે પોલીસનું કહેવું છે કે 10 રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી હતી, પરંતુ આ ઉપરાંત દિલ્હીના મહિપાલપુરમાં અને નાંગલોઈ વિસ્તારમાં પણ ગોળીબાર થયા હોવાના
અહેવાલ મળતા લોકોમાં સોંપો પડી ગયો. આ ઘટના પાછળ ખંડણી માંગવાનો મામલો હોવાનું જાણવા મળ્યું છે. જોકે ખંડણીની રકમની પુષ્ટિ થઈ નથી, પરંતુ કેટલાક અહેવાલો પ્રમાણે આ રકમ લગભગ 5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ભારત દેશના સંવિધાનને વિશ્વનું સૌથી લાંબુ સંવિધાન માનવામાં આવે છે અને દેશના સંવિધાનને 26 નવેમ્બર 2025ના રોજ 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. ત્યારે કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની સૌથી મોટી સંસ્થા GLS યુનિવર્સિટી અને ગુજરાત લો સોસાયટી દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત સંવિધાન સફરના નામથી કરવામાં આવી હતી. GLS યુનિવર્સિટી દ્વારા આયોજિત આ કાર્યક્રમનો હેતુ ભારત દેશના કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભારતના સંવિધાન વિશે વિસ્તૃત માહિતી મળે તે માટે કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત દેશના સંવિધાનને 75 વર્ષ પૂરા થવાના હોવાથી આગામી સમયમાં જુદા જુદા કાર્યક્રમો યોજીને સંવિધાન સફરની ઉજવણી કરવા માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેના થકી લો સ્ટુડન્ટ જ્યારે અભ્યાસ પૂર્ણ કરીને વકીલાતના વ્યવસાયમાં જાય તે પહેલા તેમને ભારત દેશના સંવિધાનના મૂળભૂત માળખા વિશે ઊંડાણપૂર્વક જાણવા મળે. GLS યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવેલી સંવિધાન સફરના આ પ્રથમ કાર્યક્રમમાં GLS યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ સુધીર નાણાવટી, તેમના દીકરા અને સિનિયર કાઉન્સિલ દેવાંગ નાણાવટી સહિત GLS લો ડિપાર્ટમેન્ટના ડીન ડોક્ટર મયુરીબેન પંડ્યા અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. ત્યારે સિનિયર કાઉન્સિલ દેવાંગ નાણાવટીએ ખાસ ઉદ્બોધન બાદ કાર્યક્રમમાં ઉપસ્થિત લો સ્ટુડન્ટો સાથે ખાસ ચર્ચા પણ કરી હતી. The ninth schedule is a special provision which gives special protection to these laws, but the procedure established by law we can't forget, and therefore our powers of judicial review or judicial scrutiny of these acts to a limited extent will be permitted. They will still have to meet some basic tests, and if they violate those basic tests of the basic structure of our constitution, if the process as to why a law is chosen to be put in the ninth schedule or not, we will certainly judicially review it. We will certainly examine that due process, and if we find it to be bad on those limited grounds, we are entitled to declare it as bad. The ninth schedule doesn't give you an absolute protection. એ સરદાર પટેલ સાહેબે 1927માં સૌથી પહેલી જે લો કોલેજ સ્થાપી, જેને સર એલેશા લો કોલેજ કહેવામાં આવે છે, તો એને માટે અને જ્યારે સંવિધાનને 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે 1 વર્ષ પછી, તો આપણે કંઈક એવું કરવું જોઈએ કે જેથી અત્યારના વિદ્યાર્થીઓ જેમણે એ સ્વતંત્રતાના દિવસો, એ સ્ટ્રગલ, એ વખતના જુદા જુદા સ્ટેટ્સ જે હતા, રાજ્યો હતા, એને એકઠા કરવા આ બધું જે ભગીરથ કાર્ય થયું હતું અને એક આખું સ્વતંત્ર આપણો દેશ અને આપણું એક સંવિધાન જે કદાચ આખા વર્લ્ડમાં લાંબામાં લાંબુ સંવિધાન છે, તો એનો ખ્યાલ પણ આવે અને એની એક ભવ્ય ઉજવણી પણ થવી જોઈએ. તો એના હિસાબે અમે આ સંવિધાનની શરૂઆત કરી છે. 26મી નવેમ્બર 2024 રિવરફ્રન્ટ આગળથી અમે એક મોટી જ પરેડ કરીશું અને એ પરેડની અંદરથી એ શરૂઆત થશે અને આખા વર્ષ દરમિયાન લગભગ જુદી જુદી જાતના સંવિધાનને લગતા સંવાદો, ઇન્ટરેક્શન, એનું સંવિધાન શું છે, કેમ આપણું સંવિધાન ખૂબ અગત્યનું છે, આપણા સિટીઝન્સના શું અધિકારો છે, શું એની ફરજો છે, જે 3 વિંગ્સ કહેવાય છે, એક્ઝિક્યુટિવ, જ્યુડિશિયરી અને પોલિટિકલ, એ લોકોની શું ફરજો છે, આ બધી જાતના અંદર ડિસ્કશન, નેશનલ લેવલના ડિસ્કશન થવાના છે. તો ત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.